કે છે તો બે ભાઈઓ વચ્ચે વડવા તો થવા નહીં. જમીનનો ભાગ વધારવાનો લીધો જ કામ. આ બે વચ્ચે જમીનમાં સરપંચ વચ્ચે આવવાનો જ. તો વાત કરવા દે ને. ઓ મા ભાઈ બોલ, આપણા જમીનનો ભાગ વચ્ચે તારો વધારે ક્યાં ભાગ આવી જો કે નહીં આવ્યો, ઓછો મારો આ તમારો વધારે આયલો. હા જોઈ લે બે જમીન, જોઈ લે કોનો વધારે. તમારો વધારે જોઈ લે આ કોનો વધારે. આ જુઓ તમારો વધારે. આખું કોતેડું તમારું હે ને અમાર તો ખાલી હે. ચાલ વચ્ચે સરપંચને બોલાવતા હવે દે સરપંચને કેવું પડશે મારે ભાઈ અને કરીશ કેમ એવું. બે ભાગ વચ્ચે તો આ ભડવા તો થવા નહીં. ચાલો સરપંચના જોડે આ જવું જ પડશે. આવું પડ્યું ભાઈ. આ પેલે બે ભાગમાં એને વધારે ભાગ લઈ લીધો. ચાલો એ મારો ભાઈ સારો તમે. આયો મારો ભાઈ જો સરપંચ શું થયું તું? એનો મારો ઓછો ભાગ ને એનો વધારે ભાગ આવી ગયો. માપી લો જો કોનો મોટો કોનો નાનો. હા આ જમીન કોની છે? હા મારી દાદાની હે. તો એને આવું કીધું, મારા દાદા એવું કીધું કે શું થયું? સહેલું શું? એમાં એને મારા ભાઈ સહી કરીને મારી નાની ભાગ આપી દીધું ને એનો મોટો ભાગ લઈ લીધો. હા તાર મોટો ભાગ લેવાની જરૂર શું હતી? માપી લઈએ. જોઈ લો તમે સરપંચ, એમાં વડીલો બોલાય ને તો વડીલોને બોલાય લો. સાચી વાત છે, ભાગ તો પાડવા જ પડશે. હું વડીલોને બોલાય લાવું છું. તમે વડીને તો થાકી જશો. પાડો તમે ભાગ પાડો ના. હું વડીલોને તો મારા વડીલને બોલાવવા પડશે. સરપંચ એના ભણી આવી ગયો છે આજ તો બોલાવવા જ પડશે ગામના વડીલોને. જય માતાજી. જય માતાજી. શું કામ પડ્યું? હા પેલા ખેતરમાં સરપંચ હોય તેનો ભાગ લીધો. ચલો તમે. હા હા. આ તો સરપંચ તો ગયો દાર. બે જમીનના વચ્ચે એને જ કેમ આવું કર્યું. અરે સરપંચ જોઈ લો. આ પૂછો જો કોની વધારે જમીન છે. માપી લો પેલા, માપી લો. માપ્યું તમે? માપ્યું તો નહીં. તમને તો મારી મોટી આવ નહીં પણ વડીલો આવી ગયા હે, આવો ભાગ તો પાડવાના. તમે આવો અમારી કયા મોટી જમીન છે તમે કહી દો મને. આ મોટી જમીન છે. આ મારા મોટા ભાઈની છે. તો અમે કરીએ શું? મને આટલી નાની જમીન આલીને એને એવું કર્યું. ભાગ તો પાડવાના જ. હેડો હવે તમે કહી દઉં અહીંથી ભાગ પાડતા રહો. હેડો અહીં ભાગ પાડીએ. આપાલો ભાગ હે તું લે. આપાલો ભાગ તારા નાના ભાઈને આપી દે. હા ચાલો એવું કર તો એમાં કમ્પ્લીટ બરાબર આવી જશે ને. હા, બરાબર. મારે આટલો નાનો ભાગ જોતો જ નહીં.